નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારે કુલ ગુણ 80 માર્કનું રહેશે અને તેનો સમય તમારે 3 કલાકનો રહેશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને આ વિકલ્પો તમારે 10 માર્કના પૂછાતા હોય છે. તો તમે જોઈ શકો છો વિકલ્પો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પણ પ્રશ્ન કે એક પણ આન્સરનું વાંચન નથી કરવાનું, ડાયરેક્ટલી તમારે જાતે જોઈને લખવું પડશે. હું વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે મહેનત કરવી પડશે. હવે બ નીચેના દાખલા ગણો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને બ તમારે 6 માર્કનો પૂછાતો હશે. દાખલા કયા કયા છે તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 પણ તમારે 10 માર્કનો પૂછાતો હશે. ખાલી જગ્યાઓ તમે જોઈ શકો છો કઈ કઈ પૂછાય છે. ફરીથી જાણકારી દઉં, જે વિદ્યાર્થીઓને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે. હવે બ માગ્યા મુજબ ગણો. ગમે તે 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 4 પૂછાયા છે અને બ તમારે 6 માર્કનો રહેશે. પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. એમાં પણ દાખલા 5 પૂછાયા છે, 4 લખવાના છે. પ્રશ્ન 3 તમારે 12 માર્કનો પૂછાતો હોય છે. હવે બ સૂચના મુજબ કરો. નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો. વિદ્યાર્થી મિત્રો, બ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. નંબર 2, નીચેની વસ્તુઓનો ઊભો છેદ કરતા અને આડો છેદ કરતા કયા આકાર મળે તે લખો. હવે પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 4 તમારે 8 માર્કનો પૂછાતો હોય છે. દાખલા તમે જોઈ શકો છો કયા કયા છે. બ સૂચના મુજબ ગણો. વિદ્યાર્થી મિત્રો, બ તમારે 6 માર્કનું છે. 3 પૂછાય છે, ગમે તે 2 લખવાના છે. ક નીચેના વર્તુળનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, ક તમારે 2 માર્કનું છે. હવે પ્રશ્ન 5 માંગ્યા મુજબ ગણો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 5 તમારે 8 માર્કનું છે. તમે જોઈ શકો દાખલા કયા કયા છે. હવે બ જોઈએ આપણે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. બ તમારે 6 માર્કનું પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું અને છઠ્ઠું સાચું છે. હવે આપણે જોઈએ ક સાચા જોડકા બનાવો. ક તમારે 2 માર્કનું પૂછાતો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો પહેલાના સામે બી આવશે, બીજાના સામે એ, ત્રીજાના સામે ડી અને ચોથાના સામે સી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.